ભાવનગર પત્રકાર એકતા પરિષદના મહાઅધિવેશન અધ્યક્ષસ્થાને જયવીર રાજસિંહ ગોહિલ દેશને પ્રથમ રાજ્ય સોંપી અખંડ ભારતના આગ્રહી કૃષ્ણકુમારસિંહજીના પ્રપૌત્રની હાજરી। ગત વર્ષે પત્રકાર એકતા પરિષદના જિલ્લા અધિવેશનમાં ઘડિયાળના કાંઠે કાર્યક્રમમાં હાજરી આપનાર સમયના બાકાયા યુવરાજસિંહ જયવીર રાજસિંહ ગોહિલ આગામી અધિવેશનના અધ્યક્ષસ્થાને બિરાજવા આમંત્રણ સ્વીકારતા પત્રકાર જગત ગૌરવની લાગણી અનુભવે છે। જો કે ગત અધિવેશનમાં ઉપસ્થિત ગુજરાતભરમાંથી પધારેલા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો પ્રમુખો સહિત સૌ પ્રભાવિત હતા। ફોટો સેશન પણ ખૂબ ચાલ્યું, પણ એ આપણા ભાવનાના રાજ પરિવારનું ગૌરવ છે। મારી પ્રજાનું કલ્યાણ થજો, આવો આશીર્વાદ તો ખુદ કૃષ્ણકુમારસિંહજી આપી ગયા છે। પ્રજાવત્સલ રાજવીનું બિરુદ અને બિરુદ પ્રમાણેની ઓળખ એમની ખાસ વિશેષતા હતી, જેનું ગૌરવ ગોહિલવાડની પ્રજા લે છે। આજે પણ યુવરાજશ્રી જયરાજસિંહજીની જ સરળતા જ પ્રજા પ્રેમ, નાના વ્યક્તિના પ્રસંગનું આમંત્રણ પહેલા સ્વીકારી, ગાડી ચાલે એવા રસ્તા ન હોય તો ચાલીને પણ પ્રસંગમાં હાજરી સમયસર આપે છે। જોકે ભાવનગરની જનતાએ એમની સમયસરતામાંથી ઘણું શીખવા જેવું છે, પણ પત્રકાર જગતમાં એમની ખાસ નોંધ લેવાઈ રહી છે।